તો અમદાવાદમાં ઇન્ડિગોની 7 ફ્લાઇટ રદ કરવામાં આવી। 12 ફ્લાઇટ સમય કરતા મોડી ચાલી રહી છે, ત્યારે ફ્લાઇટ રદ થતા મુસાફરો એરપોર્ટ પર રચડ્યા છે। કેટલાક ફ્લાઇટના લગેજ લીધા બાદ કેન્સલ થઈ ગઈ છે, ત્યારે ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોના કામકાજ પર પણ તેની ખૂબ જ મોટી અસર પડી છે। કામકાજ ખોરવાયા છે, ત્યારે બિઝનેસ મીટિંગ અને લગ્ન પ્રસંગ અને વિદેશ પ્રવાસ પણ કેન્સલ થયા છે, જેના કારણે થઈને લોકોમાં અહીંયા ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે ઇન્ડિગોની 131 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે, જેના કારણે થઈને મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ માહિતી અમે આપને જણાવી દઈએ। અમદાવાદની 131 જ્યારે સુરતની 7 ફ્લાઇટ રદ થઈ। છેલ્લા 4 દિવસની સ્થિતિ પર ફરી એકવાર આપણે નજર કરી રહ્યા છીએ। જો વાત વડોદરાની કરીએ તો 9 ફ્લાઇટ રદ થઈ છે, જ્યારે રાજકોટમાં 8 ફ્લાઇટ રદ થઈ છે। ત્યારે સતત છેલ્લા 4 દિવસથી આની આ જ સ્થિતિ, તેના કારણે થઈને આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એરપોર્ટ પરના આ દ્રશ્યો, કે જ્યાં અમુક એવા પણ મુસાફરો છે કે જેમના સામાન જે છે તે અંદર લઈ લેવામાં આવ્યા છે, પરંતુ ત્યારબાદ ફ્લાઇટ જે છે તે કેન્સલ થઈ છે। તેના કારણે થઈને મુસાફરો પાસે તેમનો સામાન પણ નથી અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જે લોકોએ ફ્લાઇટ બુક કરાઈ હતી, કેટલાક લોકો વિદેશ જઈ રહ્યા હતા, તો કેટલાક લગ્ન પ્રસંગ માણવા માટે જઈ રહ્યા હતા, કેટલાક લોકોની બિઝનેસ મીટિંગ હતી, એ બધા જ શેડ્યુલ પર અત્યારે સૌથી મોટી અસર પડી છે, કારણ કે આ ઇન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ થઈ રહી છે અને તેના કારણે થઈને મુસાફરોનો ખૂબ જ મોટો કાફલો અત્યારે એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે જો કે આ લોકોને જે હાલાકી પડી રહી છે, જે મુસાફરોને તકલીફ પડી રહી છે, તેના નિવારણ રૂપે રેલવે દ્વારા પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। 4 કોચ વધારવામાં આવ્યા છે, વધુ ટ્રેન દોડાવવામાં આવશે તેવો પણ રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। પરંતુ આ દ્રશ્યો એરપોર્ટના અમે આપને બતાવી રહ્યા છીએ, ખૂબ જ ચિંતિત કરે એવા આ દ્રશ્યો સામે આવ્યા છે। ઇન્ડિગો એરલાઇનની અંદર સ્ટાફની અછતને પગલે લાખો મુસાફરો હાલ રજડી પડ્યા છે, કારણ કે મોટાભાગની ફ્લાઇટો જે છે કે જે કેન્સલ કરવાની ફરજ પડી રહી છે અને કેટલીક ફ્લાઇટો છે જે સમય કરતાં ખૂબ જ વધારે મોડી ચાલી રહી છે, જેને લઈને મુસાફરોની કતાર પણ જોવા મળી રહી છે। દ્રશ્ય છે અમદાવાદ એરપોર્ટના ઇન્ડિગો એરલાઇનના જે ટિકિટ કાઉન્ટર છે ત્યાંના, અને જોઈ શકાય છે કે લોકો પોતાની ટિકિટો લઈને આવી રહ્યા છે અને અહીંયા પૂછપરછ કરી રહ્યા છે, જેમાં મોટાભાગના લોકોની ટિકિટ જે છે તે કેન્સલ હોવાની માહિતી તેમને મળે છે। જે રીતે તેમને કોઈને કનેક્ટિંગ ફ્લાઇટ હોય છે અથવા તો આગળ તેમનું જે સ્કેડ્યુલ હોય છે તે આખું ખોરવાઈ જાય છે અને તેને લઈને લોકોને હાલ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો જે વારો છે તે આવી રહ્યો છે। આપણી સાથે મુસાફર છે, તેમની સાથે વાતચીત કરીશું। कहाँ की टिकट थी आपकी और क्या बताया आपको यहाँ से? मेरी कल की टिकट थी सूरत से दिल्ली, दिल्ली से डिब्रूगढ़, वो कैंसिल हुई। तो उसी टिकट से उन्होंने यहाँ अहमदाबाद से दिल्ली, दिल्ली से डिब्रूगढ़ किया था, वो भी कैंसिल हुई सूरत वाली, और ये भी कैंसिल हुई अहमदाबाद आज वाली भी। तो तीसरी बार मैंने किया है अपना 9 तारीख की, तो क्या पता वो भी कैंसिल ना हो, तो ड्यूटी में लेट हो रहा हूँ मैं। तो जिसकी वजह से कितनी मुश्किल हो जाती है, क्योंकि पूरा आपका स्केड्यूल डिले चल रहा है। कल शाम को सूरत से चला मैं ये फ्लाइट पकड़ने के लिए, रात को पहुंचा, लेकिन फिर सुबह यही रिजल्ट मिला कि फ्लाइट कैंसिल। બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે તેમની પાસે બંને ટિકિટ છે, બંનેની ફ્લાઇટ જે છે તેમને કેન્સલ થઈ ગઈ છે। કનેક્ટિંગ ફ્લાઇટ જે છે તે તેમને કેન્સલ, આની પહેલાં ગઈકાલની જે હતી તેમાં પણ તેવા જ પ્રકારની પરિસ્થિતિ હતી અને અત્યારે જ્યારે મુસાફરો અહીંયા ઇન્ડિગો એરલાઇનના જે બહાર જે ટિકિટ કાઉન્ટર છે ત્યાં પૂછપરછ માટે આવી રહ્યા છે ને ત્યાં ક્યાંક ને ક્યાંક તેમને જે ટિકિટ કેન્સલ હોવાની જે માહિતી મળે છે તેને લઈને હવે આવનારું તેમનું પ્લાનિંગ કઈ રીતે કરવું તેને લઈને લોકો ચિંતામાં છે। સર, આપને ક્યાંની ટિકિટ છે અને આપને શું આપની ફ્લાઇટનું શું આગળની પરિસ્થિતિ? We'll have to find out. Today's flight to Cochin, it's got cancelled. We'll just reschedule it. તો કોચીની જે ફ્લાઇટ હતી તે રીશેડ્યુલ જે છે તે તેમની કરવામાં આવી રહી છે, એટલે કે જે આખી આ ટિકિટ છે તેમની તેને લઈને અહીંયા આગળ કઈ રીતે જવું લોકોને તે છે। ક્યાંની ટિકિટ છે ભાઈ તમારે? ચેન્નઈની છે। ટિકિટમાં શું કહે છે એ અમને જોવાનું છે, એટલે કહે છે કે ભાઈ સપોઝ કેન્સલ પણ થઈ જશે, એટલે અમે લોકોને અર્જન્ટ જવું છે, तो हमें इन बारे में जो ट्राई करना है वो कर रहे हैं। अच्छा, कितने लोग आपके साथ? मैं अकेला हूँ मैम। हाँ, तो कल पहले जो टिकट थी वो कैंसिल हुई या डिले चला, ऐसा कुछ? पहले वाला चला गया, कैंसिल हो गया, कल का कैंसिल हो गया, उस ट्रेन में गए, और अभी वाला अर्जेंट जाने का, इसके लिए मैंने टिकट वापस खरीदा है। बिल्कुल, तो लोगों ने अर्जेंसी साथ जे जवानों छे, क्या कहना है? इसमें बहुत दिक्कत होती है। हम लोग जो पहले 10 दिन पहले लेके बैठे थे, आज के समय में ऐसे कर रहे हैं, तो अभी हमारे लिए क्या है?
सर्विस में सोचना चाहिए कि पहले हमको इन्फॉर्म करना चाहिए, तो हम लोगों को बिजनेस से पूरा लॉस हो रहा है। બિલકુલ, તો જે રીતે જે લોકોને બિઝનેસ ટ્રીપ હતી તેમાં પણ કેમ તેમને કેન્સલ થઈ રહી છે કારણ કે ટિકિટ કેન્સલ થઈ રહી છે અને હવે લોકો અસમંજસની પરિસ્થિતિમાં મુકાયા છે। એક ટિકિટ કેન્સલ થતાં તેઓ બીજી કરાવે છે, બીજીમાં પણ તે જ પ્રકારની પરિસ્થિતિ છે। ગઈકાલે ઘણી બધી ફ્લાઇટ્સ છે કે કેન્સલ થઈ હતી ઇન્ડિગોની અને તેના જ કારણે લોકોએ આજની ટિકિટ બુક કરાવી છે। જો કે આજે પણ જોઈ શકાય છે કે ટિકિટ કાઉન્ટરની બહારના આ જે દ્રશ્યો છે કે જે અત્યારે હાલ મોટી સંખ્યામાં મુસાફરો અહીંયા આવી રહ્યા છે, પૂછપરછ કરી રહ્યા છે અને જેમાં તેમને પોતાની ટિકિટ છે કાં તો ડીલે ચાલી રહી છે તેવું જણાવી રહ્યા છે, કાં તો પછી કેન્સલ થઈ રહી છે। માત્ર ગણતરીની જ ફ્લાઇટો જે છે કે જે ટેક ઓફ કરશે અહીંયાથી, ત્યારે મુસાફરોમાં હાલ જે મુશ્કેલી જોવા મળી રહી છે કારણ કે એક સ્થળથી બીજા સ્થળે અને ત્યાંથી કનેક્ટિંગ તેમને આગળ જ્યારે જવાનું હોય છે તેમાં તેમને મુશ્કેલી સર્જાઈ રહી છે। કેટલાક મુસાફરો એવા છે કે જેમને અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી અન્ય દેશની ટિકિટ છે, પરંતુ અન્ય ફ્લાઇટ જ્યારે તેમને જ્યારે આગળની તરફ બીજી ફ્લાઇટ લેવાની છે તેમાં તે સમયસર નથી પહોંચી શકતા, જેને લઈને તેમની બંને ટિકિટ છે તે કેન્સલ કરવાની ફરજ પડે છે। તે પ્રકારની પરિસ્થિતિ છે, એટલે કે ઇન્ડિગો એરલાઇન્સની જે આ સ્ટાફની અછત સર્જાઈ રહી છે, જે બેદરકારીઓ છે તેના કારણે હાલ જે લોકોએ પહેલેથી 10-10, 15-15, 20-20 દિવસ પહેલા જે ટિકિટો બુક કરાવી હતી તે મુસાફરો હાલ રજડી પડ્યા છે અને હાલ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।